ચિમનલાલ ભટ્ટ। હું છેલ્લા 25 વર્ષ ત્યાં રાજકોટની અંદર એડવોકેટ ક્રિમિનલની પ્રેક્ટિસ કરું છું। આજરોજ સવારના હું જ્યારે મારા ઘરે જઈ રહ્યો હતો ત્યારે છોટુનગર શેરી નંબર 3ના ખૂણે રસ્તાની અંદર એક ગાડી પડેલી હતી બ્લેક કલરની, અને તે લોકો ત્યાં રહેતા હતા, અને તેમણે મને છે ને ગાડી ભટકાણી ન હોવા છતાં એક સાઈડ ટ્રેક્ટર હતું, ટ્રેક્ટરને મેં સાઈડમાં લેવાનું કીધું, અને ભટકાણી ન હોવા છતાં મને છે ને જાનથી મારી નાખવાની ધમકી તેમજ મારવાની ધમકી અને મારી ગાડી ઉપર ધુંબા માર્યા, અને મને નીચે ઉતરવા માટે ગ્લાસ ખોલવાની ને એની ટ્રાય કરી, પણ છતાં હું નીચે ન ઉતર્યો અને ગાંધીગ્રામ પોલીસ ચોકીએ સીધો ફરિયાદ લખાવવા માટે વયો ગયો। ત્યાં અલગ અલગ 3 જગ્યાએ મેં જણાવ્યું કે મારી સાથે આવી રીતના બનાવ બનેલો છે, છતાં પછી પીઆઈ સાહેબને ટેલિફોનિક વાતચીત કરેલી, અને પીઆઈ સાહેબે એમ કીધું કે ફરિયાદ લઈ લઈએ, પણ ત્યાં નીચેના કર્મચારીએ કોઈ ફરિયાદ લીધેલી નથી। તો મારી વિનંતી છે કે મારી ફરિયાદ લેવામાં આવે। રાઠોડ સરનેમ છે, ઓળખું છું, બાકી નથી ઓળખતો। એફઆઈઆર લેવામાં આવે ગાંધીગ્રામ પોલીસ ચોકી।